હવે આપણે બનાવીશું મકાઈના રોટલા. મકાઈના રોટલા માટે મકાઈનો લોટ ચાળીને પહેલેથી તૈયાર કરેલો છે. એના માટે આપણે 1 વાટકી મકાઈનો લોટ લઈશું અને અમે મકાઈનો લોટ કકરો જ દળીએ છીએ, ઘરે ઘંટીમાં દળીએ છીએ. એટલે એમાં લોટ કકરો હોય એટલે એમાં ચીકાશ ઓછો હોય, એટલે એના માટે આપણે ગરમ પાણીમાં અમે પહેલેથી જ મકાઈનો લોટ નાખી અને ગરમ કરીને મૂકી દીધો છે. આ લોટમાં થોડો થોડો ઉમેરી અને આપણે રોટલા બનાવીશું. રોટલા બનાવવા માટે આ પાણીમાં મીઠું નાખીને તૈયાર કરેલું છે. એના માટે થોડું થોડું પાણી લઈ અને લોટને મસળતા જઈશું. લોટ ઢીલો લાગે તો સામાન્ય મકાઈનો લોટ નાખી પાણી મસળીશું. થોડું થોડું પાણી લઈને મસળતા જઈશું. લોટ જ્યારે એકદમ ચીકણો અને સરસ રોટલો બને એવો થઈ જાય પછી એને જોઈતા પ્રમાણમાં હાથમાં લઈ ગોળ દડો વાળીશું. લોટને ચીકણો થાય ત્યાં સુધી મસળવાનો. હાથની વચ્ચે આ ખુલ્લું કરીશું ને આ રીતે હાથ અને આંગળીઓની મદદથી રોટલાને ફેરવતા જઈશું અને બનાવતા જઈશું. આમાં જે વચ્ચેનો ભાગ છે તેને આમ કરીને કાઢી લઈશું. ત્યારબાદ ત્યાં પાણી નાખી અને આંગળીઓની મદદથી રોટલો બનાવીશું. રોટલો બનીને તૈયાર થઈ ગયો છે. તેને આપણે તવીમાં નાખીને ચડવા દઈશું. તેની ધીમે ધીમે તવીથાની મદદથી તેની સાઈડો ઊંચી કરી દઈશું. ત્યારબાદ એક હાથની મદદમાં લઈ અને રોટલાને પલટાવી લઈશું. પલટી ગયો. રોટલાને તવીથાની મદદથી જરા ઊંચો કરી દઈશું. ચડે છે, જે થોડો કાચો છે એ સાઈડ એટલે ચડવા દઈશું. રોટલો ચડી જાય એટલે એને પાછો પલટાવી દઈશું એ સાઈડ. આપણો રોટલો બધી બાજુ કમ્પ્લીટ ચડીને તૈયાર રેડી થઈ ગયો છે. તેને
નીચે ઉતારી લઈએ.